રાતના વાગી ગયા છે 12 ને આપણે ઓનલાઈન થઈ ગયા છીએ. આપણે ઓલાની ગાડી લઈને આવી ગયા છીએ ભાઈબંધની. હવે ઓલા ગાડી લઈને આપણે 12 વાગ્યાના ઓનલાઈન થઈને બેસી તો ગયા, પણ હવે લાગે છે આજના બેડ લક ચાલે છે. કારણ કે 12 વાગે ઓનલાઈન થઈ અને ઓર્ડર પડી જતો, એની જગ્યાએ આજે ભાઈ ને હજી ઓર્ડર પડ્યો નથી. 12:20 થઈ હતી. 12:20 થઈ પછી આપણે સંસ્કાર મંડળ ગયા, જ્વેલ સર્કલ ગયા, પછી મીણબત્તી સર્કલે આવીને બેસી ગયા. હવે તોય ભાઈને ઓર્ડર નથી પડતો. આ રાતે બધાએ ખાવાનું બંધ કરી દીધું કે શું? હવે મને તો એમ લાગે છે કે યાર શું થશે. હવે 12:30 થઈ ગયા છે તોય તે ભાઈને ઓર્ડર નથી પડ્યો. હવે ત્યાંથી પાછો હું નીકળી અને જ્વેલ સર્કલ ઊભો રહ્યો. હવે જ્વેલ સર્કલ ઊભા રહીને તે આપણને ઓર્ડર નથી પડ્યો. આખી 1 કલાક તમે જોઈ શકો છો ખાલી ગઈ છે અને આપણે ઓર્ડર પડ્યો છે 1:22. હવે 1:22 ઓર્ડર પડ્યો એટલે હવે આપણે લેવા તો જવો જ પડે. કાંઈ આમને જોયું તો જવાશે નહીં. યુએફસીએ આપણે જેવા પહોંચ્યા એટલે આપણે જોઈ લો કે તમને હું દેખાડી દઉં કે 1:28 થઈ છે ત્યારે આપણો પહેલો ઓર્ડર મળ્યો છે. આ તમે જોઈ શકો છો આપણે યુએફસીએ આવી ગયા છીએ ઓર્ડર લેવા. હવે અહીંયા ભાઈ અમને પણ 5 મિનિટ લગાડી દીધી અને આપણા તો આજના બેડ લક ચાલે છે ફૂલ એમ બેડ લક હો ભાઈ. હવે આવા બેડ માહોલમાં પણ આપણે કામ તો કરવું જ પડશે. ઓર્ડર રેડી થયો એટલે આપણે ઓર્ડર લઈ લીધો છે અને ઓર્ડરને આપણે મૂકી દઈશું બેગમાં. હવે બેગમાં મૂક્યા પછી આપણે જવાનું છે જે જગ્યાએ ત્યાં જઈ કસ્ટમર પાસેથી કેશ કલેક્ટ કરી અને ભાઈ આપણને તરત બીજો ઓર્ડર પડી ગયો. તો અત્યાર સુધી ક્યાં હતા તમે? હવે ડ્રીઝલનો ઓર્ડર પડ્યો હતો એટલે આપણે પહોંચી ગયા ડ્રીઝલે ઓર્ડર લેવા. હવે ઓર્ડર લેવા માટે અહીંયા પહોંચી અને જેવા અંદર ગયા તો એણે ભાઈ 5 મિનિટ વેટ તો કરાવ્યું પણ ઓર્ડર તો આપી દીધો. હવે ઓર્ડર આપ્યો એટલે તરત આપણે પહોંચી ગયા પ્રભુદાસ તળાવ. પ્રભુદાસ તળાવે જઈ અને ઓર્ડર આપણે આપવા જઈએ છીએ કસ્ટમરને. હવે મારો ભાઈ એટલું બધું વેઇટિંગ કરાવ્યું તો પછી કાંક તો હોય ને. હવે ત્યાં ઓર્ડર આપણે આપી દીધો અને ત્યાંથી નીકળી ગયા આપણે પાછા વાઘાવાડી જવા. અહીંયા આપણને ક્રેસન્ટે વોચ ટાવર જોવા મળી ગયો, પણ વોચ ટાવર જોઈને શું કરવાનું? આપણો તો ટાઈમ વેસ્ટ થઈ ગયો ને. કેટલી મિનિટ વેઇટ થઈ? 1.5 કલાક મને ઝોમેટોએ આમનામ બેસાડ્યો. હવે મારો ભાઈ 1.5 કલાકમાં હું કેટલાનું કામ કરી નાખું તને ખબર છે? ઝોમેટોને કહી યાર તમારે એમ્પ્લોયને બેહાડવા હોય તો હું કામ ને યાર તમે કંઈ મગજનું દહીં કરો છો. હવે આ તો XYZ વાત થઈ ગઈ અને આપણે જેવો ભાઈ જેવા વાઘાવાડી પહોંચ્યા એટલે ભાઈ ફૂલ સિરિયસ મેટર થઈ ગઈ હતી. કાંક આપણને ખ્યાલ નથી, આપણે કોઈને પૂછ્યું નહીં કારણ કે આપણે કોઈ મેટરમાં પડવાનું છે નહીં. વાઘાવાડીએ ફરતા ભાઈ ફૂલ ફરવું પડ્યું. આમાં ભાઈ કંપનીને કે મારે કામ કઈ રીતે થાય? તમે ઓર્ડર તો આપતા છો નહીં. તમે એક વખત કહી દો કે ભાઈ તમને ઓર્ડર નહીં મળે તો અમે ઘરે જઈને સૂઈ તો જઈએ. અરે કંપનીને કહેતા હતા ત્યાં તો આપણને ઓર્ડર પડી ગયો બર્ગર સિંગનો અને એ પણ ભાઈ મસ્ત ઓર્ડર પડ્યો છે. હવે આપણને કાંઈક મજા આવી. હવે બર્ગર સિંગે જેવા આપણે પહોંચ્યા એટલે લાલ ભાઈ 39 વાળું સ્ટીકર મસ્ત લાલ થતું હતું. એનાથી આપણે ઓર્ડર લઈ લીધો. ઓર્ડર રેડી જ હતો. હવે ઓર્ડર રેડી હતો એટલે આપણે ભાઈ રાઈડરને તો ફૂલ મોજ આવી જાય. હવે ત્યાંથી લીધો ઓર્ડર એટલે આપણે એ દેવા જવાનો હતો ઠેઠ કુંભારવાડા. હો ભાઈ ફૂલ દૂર હતું અને ફૂલ ઠંડીની તો હું વાત કરવી મારે તમને. ફૂલ ઠંડીને કારણે ભાઈ આપણે સ્ક્રીનશોટ લેતાય ભૂલી ગયા કે ભાઈ કેટલાનો ઓર્ડર હતો અને કેટલે દેવાનો હતો. હવે ત્યાંથી આપણે અક્ષરવાડીમાં થઈ અને પ્રેસ ક્વાર્ટર બાજુ જવાનું છે, ત્યાં બેસવાનું છે. ત્યાં બેસીને જો ભાઈ ઓર્ડર પડે તો આગળ કરવાનો છે, નકર પછી આપણે ભાઈ સીધા ઘરે જઈને શાંતિથી સૂઈ જવું છે. 5 વાગ્યા સુધી રહેવાનું હતું પણ હા ગોપી કિચનનો ઓર્ડર પડી ગયો છે. ભાઈ જે ઝોમેટોમાં છે એને ખબર જ હશે ગોપી કિચન એટલે વેઇટિંગનું મોટામાં મોટી જગ્યા છે. સૌથી વધારે વેઇટિંગ કરાવે અત્યારે નંબર 1 છે. હવે આપણે ગોપી કિચને તો પહોંચી ગયા. હું તમને બતાવી દઉં કે કઈ જગ્યાએ છે. જોઈ લો આ છે ગોપી કિચન્સ, ક્લાઉડ કિચન છે. હવે ત્યાંથી આપણને એક પિઝા મળી ગયો. ભાઈ કોણ ક્લાઉડ કિચનમાંથી પિઝા મંગાવે હે? હવે આપણે એ દેવા જવાનો હતો નારી ચોકડી બાજુ એટલે આપણે સીધી ગાડી વાળી લીધી રોડેથી હાઈવે ટુ હાઈવે રાજકોટ હાઈવે ભાઈ નારી ચોકડી. હવે ભાઈ ગોપી કિચન જેથી આપણે ઓર્ડર લઈને ગયા છીએ નીકળી. અને ભાઈ રસ્તામાં તમને હું એક વાત કહું ને તો ભાઈ જે પિઝા મને કસ્ટમરને દેવા જવાનો હતો ને એ જે ઓનર લઈને આવ્યો હતો ને એ ભાઈ ઊભો લઈને આવ્યો હતો. ઊભો એટલે કે આમ કહું તમને ચબલામાં રાખી અને શું કહેવાય આપણે વર્ટિકલ ઊભો પિઝા લઈને આવ્યો હતો. ભાઈ ઓનર છે એને તો ખ્યાલ હોવો જોઈએ ને કે ભાઈ પિઝા છે એ આડો લઈને આવવાનો હોય, બધી ટોપિંગ્સ વિખાઈ જાય. અરે ભાઈ શું વાત કરું.
ફૂલ ઓન શરદીના કારણે ભાઈ હવે મોજા પહેરવા પડશે. હાથ તો નકર ઠરી ગયા છે, ફૂલ હાથ ઠરી ગયા છે. એટલે બે હાથમાં એક મોજા પહેરી અને આપણે પછી ડ્રાઇવિંગ કરશું. નહીંતર કસ્ટમરને પહોંચાડવામાં ઓર્ડર આપણી આંગળી જશે ફ્રીઝ. ત્યાં પહોંચીને ઓર્ડર ડિલિવર કર્યો એટલે આપણને ભાઈ પૈસા મળી ગયા છે. જોઈ શકો છો કેટલા મળ્યા છે. હવે અહીંથી આપણે ઓર્ડર ડિલિવર કરી અને જશું નારી ચોકડી. છેલ્લે આપણે જે ઓર્ડર આપવા ગયા હતા ને કસ્ટમરને, એ કસ્ટમર સાથે આમ એક કહેવાય કે સ્કેમ થઈ ગયો અને એમાં આપણે 99% ચાન્સીસ છે કે ઓર્ડરની કમ્પ્લેન્ટ આવશે. વાતમાં કાંઈક એવું થયું છે કે ભાઈ જે પિઝા આપણે લઈને જઈએ તો ઓબ્વિયસલી વાત છે કે હોરિઝોન્ટલ આપણે લઈને આવવો પડે અને લઈને અમારે જવો પડે. ઓનર જે છે એ પિઝા વર્ટિકલ એટલે કે ઊભો લઈને આવ્યો હતો. આપણે પોલિથીનની બેગમાં ઊભો લઈને આવ્યો હતો. હવે મેં તો એમની હાથમાંથી લઈ અને સીધો કરી નાખ્યો, પણ જ્યારે એ લઈને આવ્યા રેસ્ટોરન્ટની અંદરથી લઈને બહાર સુધીમાં, ત્યાં સુધીમાં બધી ટોપિંગ્સ, ચીઝ બધું એક સાઈડ થઈ ગયું હશે. એટલે આપણે તો બરાબર આપી દીધો જે રીતે રેસ્ટોરન્ટેથી આપણને મળ્યો એ રીતે, પણ કસ્ટમરને બધું એક સાથે ભેગું થઈ ગયેલું. ચોળેલું કરીને ખાવું પડશે કસ્ટમરને, પિઝાનું ચોળેલું. હવે ત્યાંથી રિટર્ન આવતા હતા નારી ચોકડીથી એટલે ભાઈ આપણને મિલિટરીના નાકે પાછો એક ઓર્ડર પડી ગયો છે ગોપી કિચનનો જ. હવે ગોપી કિચને જઈ અને તમને બતાવો. હવે પહેલો ઓર્ડર જે આપણે કમ્પ્લીટ કર્યો હતો એ જ જગ્યાએથી આપણે પાછો બીજો ઓર્ડર લેવાનો છે ગોપી કિચનમાંથી જ તે. હવે અહીંથી ઓર્ડર લઈ આની પછી આપણે વિરામ કરીએ છીએ. 5 વાગ્યા સુધી રહેવાનું હતું પણ 4 વાગ્યા સુધી. હવે ઘર બાજુનો ઓર્ડર છે તો અહીંથી પાછું જવાય નહીં 1 કલાક માટે. આની પછી આપણે પૂરું કરીએ છીએ. અને ભાઈ આ તમે વાતાવરણ જોવો છો ફૂલ ઠંડીનું, અને આ ભાઈ ગોપી કિચન પાછું ત્યાં જ આવી. હવે સન્ડેનો જો પાર્ટ 2 તમે જોવા માંગતા હોય, એટલે કે આ તો હતી વાત મિડનાઇટની, કે મિડનાઇટમાં આ રીતનું થયું છે. હવે જો કામ તમે જોવા માંગતા હોય બીજું, તો હવે બીજો પાર્ટ આવશે નાઇટનો, એટલે કે રાત્રે 7 વાગ્યાથી હું ઓનલાઈન થવાનો છું. દિવસે ઓનલાઈન આપણે થવાના નથી, એમાં આપણે આરામ કરવાની છીએ. સવારથી ઓફિસ હતી, પછી રાત્રે પાછું બીજું કામ હતું, અને હવે મિડનાઇટમાં આપણે આ કર્યું છે 4 વાગ્યા સુધી. હવે સૂઈ જવાનું છે, 12 વાગે જાગવાનું છે, એડિટિંગ કરી બ્લોગ પોસ્ટ કરવાનો છે, અને પછી રાતે 7 વાગે પાછું નીકળી જવાનું છે. હવે વાત કરી લઈએ સપોર્ટની, તો સપોર્ટ જેવો જોઈએ છે એવો ભાવનગર તરફથી મળતો નથી એવું લાગી રહ્યું છે, કારણ કે 20 અને 30 વ્યૂઝ થોડુંક ઓછું કહેવાય, બટ ચાલશે. સ્ટાર્ટિંગમાં આપણે શરૂ કર્યું છે માટે. પણ હા, અત્યારે તમે જે વિડીયો જોવો છો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમારામાં છે ને વધારે જુસ્સો આવશે. એક નવો વિડીયો બનાવશું, ડિસ્કાઉન્ટનો આવશે, પછી ફૂડ રિવ્યૂઝનો આવશે, ઘણો આવવાના છે. માટે છે ને તમારું જે આ સબસ્ક્રાઈબનું બટન તમે દબાવશો ને એનાથી ફૂલ એન્ડ મોજ આવવાનું છે આપણે. ને ભાઈ ત્યાં સુધીમાં આપણે ગોપી કિચન્સવાળાએ છે ને ઓર્ડર રેડી કરી દીધો હતો, એટલે આપણે ઓર્ડર લઈ લીધો છે. અને આ આજના દિવસનો લાસ્ટ ઓર્ડર છે જે આપણે દેવા જવાનો છે ફિલ્ટરની ટાંકીએ. ફિલ્ટરની ટાંકી અહીંથી તમે જાઓ ને ભાઈ, શું વાત કરું તમને, ઠંડી ત્યાં તમે જોવો ને તોય તમને એમ થઈ જાય કે ના ના ભાઈ આ તો હાથ ફ્રીઝ થઈ જાય, કુલ્ફી થઈ જાય, તમે વાત જવા દો એવું હોય છે. ને અહીંયા આપણે ભાઈ જો એક મસ્ત મજાના લૂપ સાથે અહીંથી નીકળી ગયા છીએ. સંત કવરામથી સીધા આપણે જવાના છીએ ફિલ્ટરની ટાંકી સાઈડ. ફિલ્ટરની ટાંકી આપણે જઈને કસ્ટમરની લોકેશને પહોંચી ગયા છીએ. પહોંચીને આપણે જો તમને દેખાડી દો, આ ફ્લેટ ઉપર આપણે 5મા માળે દેવાનો છે ઓર્ડર. હવે અહીંથી આપણે જોઈએ કસ્ટમરે આપણને 150 રૂપિયાની જગ્યાએ 170 આપી દીધા છે, ને આપણે અહીંયા ઓર્ડર કરી દીધો છે ડિલિવર. હવે ડિલિવર કરીને આપણે સીધું અહીંથી નીકળવાનું છે ઘર બાજુ. નથી આમ જવાનું, નથી આમ જવાનું, સીધું જવાનું છું ઘરે. હવે અહીંયા જોયું આ છે ભાવનગર મ્યુનિસિપાલિટીની ફિલ્ટરની ટાંકી. હવે અહીંથી આપણે સીધા વળાંક લઈ અને ઘર બાજુ નીકળી જઈએ છીએ. હવે જો તમે આવા નવા બ્લોગ જોવા માંગતા હોય તો તમારે એક જ વસ્તુ કરવાની છે, શું? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો ખાસ કરવાનું છે. તમારું જે સબસ્ક્રાઈબ ઉપર બટન ઉપર તમે હાથ મૂકશો અને તમે જે અમને આનંદ થશે, શું વાત કહું તમને. હવે એ અમારું સૌથી મોટું મોટિવેશન છે અત્યાર માટે. હવે આ જોવો કે ભાઈ અમારે જરૂર હતી ત્યારે કંપનીએ અમને ઓર્ડર ન આપ્યો, તો હવે કંપનીને જરૂર છે તો ત્યારે અમે ઓનલાઈન નહીં રહીએ. ચાલો તો હવે કાલે 7 વાગે મળીએ. આવવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો ને ગુડ નાઇટ.